Good morning, students. On the behalf of Sri Singusha College of Commerce, Management and Computer Education, I am Sangvi warmly welcomes all of you. The department is Management, class BBA semester 4, subject is Economics for Business Decisions. This is our back-to-back second and last lecture of this unit. Unit 2, Pricing Policies, last part 6. Syllabus copy of this unit. We have completed the following topics, meaning importance, objective, factors અને methods ની અંદર આપણે 5 મેથડ કમ્પ્લીટ કરી. આજે આપણે બાકીની બે લાસ્ટ ટુ મેથડ સાથે આજનું યુનિટ કમ્પ્લીટ કરશું. પીક લોડ પ્રાઇસિંગ અને કસ્ટમરી પ્રાઇસિંગ આ બે મેથડ આપણે કમ્પ્લીટ કરશું, સાથે જ આપણું યુનિટ પૂરું ગણાશે. As a reference book, we are using C. Jamnadas and Companies BPS Business Decisions, new edition, BPS semester 4. Page number 71, peak load pricing. In this method, the industry charges higher price from the consumer during the peak demand period, but charges lower price from the consumer who purchases the commodity or services during the off-peak demand period. Let's take an example. Peak or load price मतलब કે દરેકને ખ્યાલ છે ઘણી બધી વસ્તુમાં તેજી મંદી બૂમ ને રિસેશન આવતું રહેતું હોય. પીક પીરિયડ તમારો હોય તો એવા ટાઈમે લોકો તમારો માલ ખરીદવાના જ છે. તો એવા ટાઈમે જ્યારે તમારો પ્રોડક્ટનો પીક પીરિયડ હશે ત્યારે તમે હાયર પ્રાઇસ ચાર્જ કરશો અને જ્યારે તમારા પ્રોડક્ટનો પીક પીરિયડ નહીં હોય બરાબર ત્યારે તમે લોઅર પ્રાઇસ ઓફ પીક ડિમાન્ડ પીરિયડની અંદર તમે લોઅર પ્રાઇસ ઓફર કરશો જેથી કરીને તમારું સેલ્સ છે એ મેન્ટેન રહે. The telephone companies charges higher rate for their services during the daytime because during the daytime consumer requires more use of telephones, but at night their requirement reduces. Example લાઈવ આપી દીધું કે દિવસે આપણે ફોનની વધારે જરૂર પડતી હોય તો દિવસના ચાર્જીસ અલગ અને રાતના ચાર્જીસ અલગ. અત્યારે અલગ રીતે તમને સમજાવું તો આપણે ફિક્સ રિચાર્જ કરાવતો 3 મહિનાનું, મહિનાનું, 2 મહિનાનું, દિવસનું. તો એમાં એ લોકો કહે છે કે રાત્રિના 9 થી સવારના 9 સુધી તમારે આટલું નેટ તમને વધારે મળશે. તો મતલબ ઇન શોર્ટ પીક ટાઈમ મતલબ જ્યારે લોકો વાપરવાના જ છે તો ત્યારે તમે કહેશો એ પ્રાઇસ દેવા તૈયાર થશે. જ્યારે લોકો નથી વાપરવાના અને છતાં એમને વાપરવા કરવા હોય તો તમે ઓછો ભાવ એને ઓફર કરશો તો લલચાય એને કન્ટિન્યુ વાપરે. It is off-peak time period so that the company provides no charges service to them. The same difference are found in other product also. The hotel room charges during the high season are the more and lower during off season. मतलब season હોય ફરવાની ત્યારે તમે હોટલમાં જશો તો એમાં ચાર્जेस વધારે હશે. જ્યારે ઓફ સીઝન હોય વેકેશન હોય તો વેકેશન ટાઈમે કોઈ પણ હોટલમાં તમે રહેવા જાઓ ફરવાના સ્થળે તો દરેક વસ્તુના ભાવ વધી ગયા હોય. અને ઓફ સીઝનમાં તમે જશો તો તમને ઓછા ભાવમાં એ જ હોટલ મળી રહેશે. Anyhow, the companies charge prices according to the demand and the condition in the economy. Such type of pricing can be applicable if the following conditions are exist. આ પીક લોડ પ્રાઇસિંગ છે એ સિલેક્ટેડ ફેક્ટર ફિલ્ડમાં જ એ વસ્તુ એપ્લાય થશે. ક્યાં થઈ શકે છે તો પહેલું if the service is neither storable or not transferable. આ ત્યારે જ પોસિબલ છે કે ઈ જે કંઈ પણ માલ કે સેવાનું વેચાણ કરો છો ઈ સ્ટોરેબલ પણ ન હોય અને ટ્રાન્સફરેબલ પણ ન હોય. મતલબ સ્ટોરેબલ હોય તો લોકોને ઓન ધ સ્પોટ ખરીદવાની જરૂર જ ન પડે, એ લોકો પણ ઓફ સિઝનમાં સ્ટોર કરીને રાખે. મતલબ તમારે એ વસ્તુ સ્ટોર થઈ શકે એમ ન હોવી જોઈએ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે એવું હોવું જોઈએ નહીં. Second point, during the daytime and during the night time, demand for certain goods or services are seasonal. The demand for them price elasticity is different. આ વસ્તુમાં દિવસે અને રાત્રે જે ડિમાન્ડ તમારી પ્રોડક્ટની ઈ બદલાતી રહેતી હોવી જોઈએ. ઇલાસ્ટિસિટી એ અલગ હોવી જોઈએ. Moreover, there are certain different difficulties to operate this policy
they are as under. It becomes a problem to decide the forecasting of demand during the peak time period and off-peak time period. Not only that, but the demand elasticity also cannot be assumed. મતલબ અહીંયા એવું કે માંગે છે કે આમાં ખૂબ અનુભવ હોય ને અથવા તમારી પ્રોડક્ટ એવી હોવી જોઈએ કે જે લોંગ ટર્મ મતલબ વપરાશ ચાલુ જ રહેવાનો હોય તો એવા ટાઈમે તમે ઇઝીલી કરી શકશો પણ જ્યારે તમને ખબર નથી મતલબ એ ક્વોન્ટિટી કેવી રીતે તમે નક્કી કરશો કે તમારી પ્રોડક્ટનો પીક ટાઈમ આ છે અથવા ઓફ પીક ટાઈમ આ છે અથવા પીક ટાઈમમાં એપ્રોક્સિમેટલી આટલી ડિમાન્ડ થઈ શકે છે અથવા ઓફ પીક ટાઈમમાં એપ્રોક્સિમેટલી આટલી ડિમાન્ડ થશે તો આનું ફોરકાસ્ટિંગ કરવું એ એક પ્રોબ્લેમ કે હર્ડલ સાબિત થઈ શકે એમ છે સેકન્ડ બી the equipment used for services are different in nature, quality and utilization of them. So it may be difficult to decide average cost and marginal cost for service utilization. જે equipment જે તે સર્વિસ માટે વપરાતા હોય એ એનો નેચર ક્વોલિટી અલગ પડતા હોય છે જેથી કરીને તમે એની એવરેજ કોસ્ટ અથવા માર્જિનલ કોસ્ટ સીમાંત ખર્ચ અથવા સરેરાશ ખર્ચ એનો કાઢવો પર્ટિક્યુલર સેવા માટેનો બરાબર એ થોડોક ટફ થશે જો એના ઇક્વિપમેન્ટ અલગ અલગ હશે તો એક જ પ્રકારના ઇક્વિપમેન્ટ યુઝ થતા હોય તો કોઈ વાંધો નથી See, it is a common psychology of consumers that they do not prefer double charge or price for the same product or service. They do not like the charge different prices from different consumers for the same product. તો અહીંયા એવું કહેવા માંગે છે કે નોર્મલી કોઈ પણ ગ્રાહક હોય એનો સાયકોલોજી કેવી હોય તો કે ભાઈ એક જ પ્રોડક્ટ માટે અલગ અલગ સમય અલગ અલગ ભાવ હું શું કામ આપું અથવા એક વ્યક્તિને તમે જુદો ભાવ ઓફર કરો બીજાને જુદો કરો તો એ લોકોને ઇન્જસ્ટિસ લાગે છે બરાબર તો કદાચ લોકો એ એક્સેપ્ટ ન કરે This type of pricing method is found in each and every market છતાં પણ જ્યાં જ્યાં સિઝનલ ગુડ્સ હોય છે ત્યાં આ પ્રકારનું પ્રાઇસ છે એ ટેન્ડન્સી મતલબ પ્રાઇસિંગ મેથડ છે એ તમને જોવા મળે છે પીપલ પે હાઈ ચાર્જીસ ફોર ઇમરજન્સી ગુડ્સ અત્યારે તમે જુઓ આ વસ્તુ સમજી શકો છો ન થવું જોઈએ છતાં પણ થાય છે ડિમાન્ડ એન્ડ સપ્લાયની વાત કરીએ તો અત્યારે કોરોનાની જે ઇફેક્ટ છે એના લીધે એના રિલેટેડ જે કંઈ પણ દવા છે અથવા તમારી ઇમ્યુનિટી બૂસ્ટર પહેલા તમે કોઈ કંપની કે પ્રોડક્ટના નામે નહીં સાંભળ્યા હોય તો હવે તમને કોઈ પણ પ્રોડક્ટ હશે તો એની અંદર એ લોકો આ પોઈન્ટ એડવર્ટાઇઝમેન્ટમાં મૂકી દે છે કે ભાઈ અમારી આ પ્રોડક્ટ છે એનાથી આમ થાય છે આનાથી આમ થાય છે અને એ લોકો હાઈ પ્રાઇસ રાખશે શું કામ કારણ કે બધો માહોલ એવો છે કે લોકો ડરી ગયા છે લોકો પોતાની ઇમ્યુનિટી વધારવા માંગે છે તો એ કોઈ પણ ભાવે એ વસ્તુ પ્રોડક્ટ ખરીદશે અત્યારે તમે ઓક્સિજનના બાટલાની ઘણી બધી હમણાં ક્રાઇસિસ થયા હતા બરાબર હાલની તારીખમાં પણ હજી એ જ સિચ્યુએશન છે તો જે વસ્તુ 10 રૂપીસમાં સેલ થતી હોય એના માણસો 100 રૂપિયા 200 રૂપિયા પણ દેવા તૈયાર થઈ જાય છે 800 રૂપિયાની દવા છે 20 25 30 હજારમાં એના ઇન્જેક્શન સેલ થાય છે બ્લેકમાં બરાબર તો લોકો પ્રોડક્ટ આ એક એક્ઝામ્પલ નેગેટિવ કહેવાય ન થવું જોઈએ પણ એક એક્ઝામ્પલ આપણે ગણી શકાય કે જ્યારે આપણને ખબર છે કે આનું ડિમાન્ડ વધારે છે તો તમે ભાવ વધારે લો છો નોર્મલી સિઝનલ ગુડ્સમાં પણ એવી રીતે હોઈ શકે છે એવી પ્રોડક્ટ કે જે ઇઝીલી અવેલેબલ ન હોય એ હંમેશા હાઈ પ્રાઇસથી સેલ થતી હોય છે કારણ કે એની ડિમાન્ડ સામેથી રહેવાની બીજા બધા ફ્રૂટ્સની જગ્યાએ તમે કીવી છે ઓરેન્જ છે એ જે ઓરેન્જ ખૂબ સસ્તી હતી પહેલા અત્યારે તમે ઓરેન્જ લેવા જાઓ તો કેટલી મોંઘી થઈ ગઈ છે નારિયેળ પાણી અમારા સિટીની વાત કરીએ તો નોર્મલી જે 20-30 રૂપિયામાં નારિયેળ મળતા હતા એ 100 રૂપિયાના ભાવ થઈ ગયા બરાબર This type of pricing method is found in each and every market. People may pay higher charges for emergency goods and services and lower charges for normal goods and services. એટલે લોકો તૈયાર થાય છે જે તમારે કોઈ વસ્તુની ઇમરજન્સી હોય ક્રાઇસિસ હોય એ વસ્તુની ખરીદી કરવા માટે તમે કોઈ ભાવ દેવા તૈયાર થશે અને નોર્મલી કોઈ વસ્તુ મળી જતી હોય જેના ઓપ્શન્સ કે અવેજી પણ સબસિડી પણ અવેલેબલ હોય તો એના માટે નોર્મલ ચાર્જીસ આપે છે It depends upon the requirement of the customer. આ સીધે સીધું ડિમાન્ડ અને સપ્લાય અથવા રિક્વાયરમેન્ટ કેટલી ગરજ કેટલી છે ગ્રાહકની એના ઉપર આ વસ્તુ આધારિત છે લાસ્ટ ટોપિક ઓફ ધીસ યુનિટ customary pricing prices of certain goods become more or less fixed
not by deliberate action on the seller's part, but as a result of their having prevailed for considerable period of time. For each goods, changes in cost are usually reflected in changes in quality and quantity. Only when the cost changes significantly, the customary prices of these goods are changed. Customary prices છે એની અંદર કેટલાક માલ સામાન વસ્તુ એવી હોય છે કે જેની અંદર ભાવ છે એ જનરલી ફિક્સ હોય છે અને ખૂબ મોટા ડ્રાસ્ટિક ચેન્જ કે કન્ડિશન આવે તો જ એના ભાવ બદલાતા હોય છે અને કોસ્ટમાં ચેન્જ થવાથી જ એની સાથે ઘણી વખત એવું પણ કરતા હોય છે કે જો કોસ્ટમાં ફેરફાર થતો હોય ને ઘડી પર તમારે ભાવ ચેન્જ ન કરવો હોય તો તમે ક્વોલિટી અથવા ક્વોન્ટિટી વધારી કે ઘટાડી શકો છો ફોર એક્ઝામ્પલ પાર્લેજી છે તો એમાં અલગ અલગ પ્રકારના લોકો માટે અલગ અલગ પ્રકારના જે ક્લાસના લોકો હોય એ લોકો માટે અલગ અલગ પ્રકારના બિસ્કિટ એ લોકો બહાર પાડે છે તો એક કોમન છે પાર્લેજી બિસ્કિટ તો એ લોકોએ 5 રૂપિયા ફિક્સ રાખ્યા 5 રૂપિયાનું પેકેટ મળે તો વર્ષોથી એ લોકોએ સ્ટેબલ પ્રાઇસ રાખી છે પણ તમે ધ્યાનથી જોશો તો એ 5 રૂપિયાના બિસ્કિટમાં પહેલા કેટલા બિસ્કિટ આવતા પેકેટમાં અને હવે કેટલા આવે છે તો એ લોકો કાં તો ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ કરે છે એ જ ભાવ રાખવા માટે અને કાં તો ક્વોન્ટિટી સાથે પહેલા તમે કેળા કે બટેકાની વેફર જુઓ તો 10 રૂપિયાની અંદર તમને મિનિમમ 100 ગ્રામ વેફર મળતી હતી બરાબર હવે તમે જોશો તો 10 રૂપિયાની અંદર 50 60 70 એ લોકો ગ્રામ ઘટાડતા પેકેટિંગ જ રાખશે હવા વધારે બની જશે બરાબર તો ઇન શોર્ટ તમે ભાવમાં કોમ્પ્રોમાઇઝ કરવાને બદલે કાં તો ક્વોન્ટિટી અથવા ક્વોલિટીમાં ચેન્જીસ કરો છો જ્યારે બહુ જ ચેન્જ આવે તો જ તમે ચેન્જ કરશો કસ્ટમર પ્રાઇસીસ may be maintained even when products are changed. For example, the new model of electric fan may be priced as the same level at the discontinued model. Customary price મતલબ એક ફિક્સ પ્રાઇસ છે ઘણી વખત એવું પણ થતું હોય કે તમે એક પ્રોડક્ટને તમે ક્લોઝ કરો છો શટડાઉન કરો છો સામે નવી પ્રોડક્ટ લોન્ચ કરો છો તો નવી પ્રોડક્ટ માર્કેટમાં નવી હોવા છતાં જૂની જે પ્રોડક્ટ જેને એને રિપ્લેસ કર્યું છે ઈ પ્રોડક્ટનો જે ભાવ હતો ઈ જ ભાવે ઓછા ભાવે તમે ફિક્સ રેટ ઉપર જ તમે નવી પ્રોડક્ટ પણ લોન્ચ કર્યું અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે અગાઉ જે સાદા પંખા તેની જગ્યાએ ઇલેક્ટ્રિક ફેન નું નવું મોડેલ જ્યારે બહાર પડે છે તો જૂના મોડેલનો જે ભાવ હતો સેમ પ્રાઇસ એ લોકો નવા મોડેલની પ્રાઇસ રાખશે this is usually so even in the phase of lower cost. A lower price may cause an adverse reaction on the competitors, loading them to a price war, as also on the consumer who may think that the quality of the new product model is inferior. તો આ જે છે lower price છે ક્યારેક એની એડવર્સ ઇફેક્ટ પણ આવી શકે છે નોર્મલી માણસો શું વિચારે કે વસ્તુ નવી છે તો વધારે ભાવ જ હોય તો ઓછો ભાવ રાખ્યો છે તો કંઈક અંદર પ્રોબ્લેમ હશે મતલબ કે કદાચ એની ક્વોલિટી એટલી બેટર નહીં હોય ઇન્ફિરિયર ક્વોલિટીનું હોઈ શકે એટલે તો એ લોકોને ભાવ ન હોય રહ્યા તો આવું એડવર્સ ઇફેક્ટ પણ આવી શકે છે તો ધ્યાન રાખવું જરૂરી છે perhaps going along with the old price is the easiest thing to do નોર્મલી સામાન્ય રીતે જૂના ભાવોથી જ તમે તમારો માલ વેચો એ બહુ ઈઝી શોર્ટકટ ગણી શકાય છે the maintenance of existing price as long as possible is a factor in the pricing of many products અને ઘણી મેં તમને એક્ઝામ્પલ આપ્યા અમુક ટેક્સ્ટબુક બહારના કે જેમાં આપણે જોઈએ છે કે એ પ્રાઇસ હંમેશા ફિક્સ રહે છે સામે ક્વોન્ટિટી કે ક્વોલિટીમાં એ લોકો ચેન્જ કરી નાખે છે if the change in customary price is intended the pricing executive must study the pricing policies and practice of the complete firms and behavior and emotional makeup of his competitor in those firms. Another possible way out, especially when on an upward move in a stock, is to test the new price in the limited market to determine the customer reactions. તો ઇન શોર્ટ કસ્ટમરી પ્રાઇસમાં ચેન્જ તમે ક્યારે લાવશો કે ખરેખર એની રિક્વાયરમેન્ટ હોય ત્યારે જ ઇવન તમે કમ્પ્લીટ સ્ટડી કર્યું હશે અલગ અલગ પ્રાઇસિંગ પોલિસીસનું અને
બાકીની જે તમારી કમ્પિટિંગ ફર્મ્સ છે, તમારી જે હરીફ પેઢીઓ, એ લોકોની પ્રાઇસિંગ પોલિસીને પણ તમે કમ્પ્લીટ સ્ટડી કર્યો હશે અને એ લોકો જે ડિસિઝન્સ લે છે એને પણ તમે અહીંયા કન્સિડર કરશો. અને બીજી બાબત એ છે કે તમે નવી પ્રાઇસ છે એ તમે બધે નહીં પણ અમુક લિમિટેડ માર્કેટમાં તમે એ નવી પ્રાઇસ સાથે વધારે પ્રાઇસ સાથે તમે પ્રોડક્ટ મૂકો, અમુક માર્કેટમાં તમે સેમ પ્રાઇસ સાથે મૂકો અને કસ્ટમરનું રિએક્શન જાણો. જો લોકો વધારે પ્રાઇસ જે છે ત્યાં સેલ્સ વધારે હોય તો તમે જ્યારે લાર્જ સ્કેલ પર પ્રોડક્શન કે સેલિંગ કરો તો તમે ત્યારે વધારે ભાવ નક્કી કરશો. અને જો સ્મોલ ઓછી સેમ પ્રાઇસ સાથે પ્રોડક્ટ કન્ટિન્યુ કરી હોય નવી પ્રોડક્ટ અને લોકોએ એને વધારે લોકોએ ત્યાં ઓર્ડર આપ્યા હોય તો તમે સેમ પ્રાઇસ કન્ટિન્યુ કરશો. તો આ રીતે તમે એક્સપેરિમેન્ટ કરી શકો છો. ગાઈડલાઇન્સ ફોર ધ પ્રાઇસ ફિક્સેશન. ફર્સ્ટ ઓફ ઓલ વી વેટ. Price fixation is a complicated problem for the producer of a product. Betts and Parkinson have indicated certain guidelines in this subject as following. Guidelines આપી છે કે કઈ રીતે તમે ભાવ નક્કી કરો. પહેલું છે, first of all we have to find out our cost over a range of production. આપણે જે અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ પ્રોડ્યુસ કરી રહ્યા છીએ તો એની સામે તમારે first of all range of production છે એની cost find કરવી પડશે, which is differentiating between prime cost that differs with the production and overhead cost that are comparatively made to change in the production. હવે જેની અંદર તમે જે પ્રાઇમ કોસ્ટ છે મતલબ કે પ્રાઇમ કોસ્ટમાં શું આવે તો પ્રાઇમ કોસ્ટની અંદર તમારે ડાયરેક્ટ એક્સપેન્સીસ તમામ આવશે, વેરિયેબલ કોસ્ટ બધી આવી જશે, ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર અને ડાયરેક્ટ એક્સપેન્સ એ પ્રાઇમ કોસ્ટ ગણાય છે. જે છે એ અલગ ગણાશે પ્રોડક્શન એન્ડ ઓવરહેડ કોસ્ટની કમ્પેરિઝન અને એના આધારે પ્રોડક્શનની કોસ્ટમાં પણ ફેરફાર થાય છે. Then as a prime cost, as a prime point, take price cost, calculate what the price would be whether we add an allowance to this for the aim of overhead cost sufficient to stand us in business and the volume of profit required to keep our shareholders satisfied. એટલે અહીંયા આપણે જે ટોટલ એવરેજ મતલબ કોસ્ટ કાઢી છે એની અંદર તમારે એ કયો ભાવ રાખવો એ નક્કી કરવાનો કે જેથી કરીને આપણે જે ખર્ચો છે એ ખર્ચો પણ નીકળી જાય એટલે તમે માર્કેટમાં ટકી શકો અને સાથે સાથે તમારા જે શેર હોલ્ડર્સ છે એ લોકોને સેટિસ્ફેક્ટરી રિટર્ન પણ મળી રહે. કારણ કે શેર હોલ્ડર જ્યારે કંપનીમાં ઇન્વેસ્ટ કરે છે તો એને પ્રોપર રિટર્ન નહીં મળે તો એ લોકો તમારા કંપનીમાંથી ઇન્વેસ્ટમેન્ટ એ લોકો લઈ લેશે. તો એ બંને વસ્તુને કન્સિડર કરવાની. ફાઇન્ડ આઉટ હાઉ અવર કોસ્ટ કમ્પેર વિથ those of our competitors. થર્ડ સ્ટેજમાં આપણે જોવાનું છે કે તમારી કોસ્ટ તમે જે કાઢી છે તમારા કોમ્પિટિટર્સને કોસ્ટને કેટલી મેળ ખાય છે એટલે એની કમ્પેરિઝનમાં તમારી કેવી છે. if they are much same as ours એની આપણા જેવી જ હોય, our competitors are likely to be thinking along the same lines. તો આપણે જે વિચારશું રાઉન્ડ અબાઉટ એટલી જ તે લોકો સેમ પ્રાઇસ રાખવાનું વિચારશે. but if they are though they are thought to be markedly higher or lower, there may be reaction to increase your estimated price. પણ જો તમે એ લોકોનું જે કોસ્ટ છે એ હાયર કે લોઅર હોઈ શકે તો બની શકે કે તમારે જે એસ્ટિમેટેડ તમારી પ્રાઇસ છે એમાં તમારે ઘટાડો કરવો પડે. ફોર્થ સ્ટેજ છે keep an eye on the market. માર્કેટ ઉપર તમારી નજર હોવી જોઈએ, બાજ નજર. if the order are hard to get, the chances are that the prices will have to be dropped a bit and competitors are likely to find themselves in much same positions. જો બજાર છે એ એવું બજાર છે કે જેની અંદર તમને ઓર્ડર મળવો મુશ્કેલ છે, મતલબ ધંધો કરવો છે ખરા પણ થોડી મહેનત કરવી પડશે, એવા ટાઈમે તમારો ભાવ તમારે થોડો ઘટાડવો પડશે અને તમારા કોમ્પિટિટર્સની જે પ્રાઇસ છે એની નજીકમાં થોડો ઘટાડીને તમારે રાખવાનો. if order comes easily, it is very likely to be at an opportunity to raise prices a bit without running much risk of losing the market. અને જો તમારો પ્રોડક્ટ છે ઈઝીલી વેચાઈ જતી હોય, તમારે બહુ એફર્ટ્સ ન કરવા પડતા હોય, મતલબ તમારી પ્રોડક્ટ ક્યાંક માર્કેટમાં બધા કરતા અલગ પડે છે
તો એવા ટાઈમે તમે થોડાક ભાવ વધારાનો બેનિફિટ લઈ શકો છો. Fifth condition, if the cost of our raw material and labor increases, this may present us with an opportunity to raise our prices because our competitors may be expected to follow suit. મતલબ અહીંયા તમારો જે કોસ્ટ છે, જો કોસ્ટ હંમેશા મેટર કરે છે, કોઈ પણ વસ્તુમાં જે કોસ્ટ છે એમાં જો તમારે ભાવ વધારો આવ્યો હોય મટીરીયલ કે લેબરમાં, તો તમે જે વસ્તુ ફેસ કરી રહ્યા છો સેમ વસ્તુ તમારા કોમ્પિટિટર પણ ફેસ કરી રહ્યા છે. ધેટ્સ વાય તમે એમાં પ્રાઇસમાં રેઝ કરો, વધારો કરો છો, તો બની શકે કે તમારા કોમ્પિટિટર્સ પણ એની જ રાહ જોતા હોય કે તમે ભાવ વધારો તો એ પણ ભાવ વધારે. એવરેજલી બધા ભાવ વધારશે, એટલે માર્કેટમાં ઇન્ડિવિડ્યુઅલી દરેકનું માર્કેટ છે એ પ્રમાણે જ રહેશે. કારણ કે મટીરીયલ અને લેબર તમને જે ભાવે મળતા હોય ઓલમોસ્ટ એ જ ભાવની આસપાસ તમારા કોમ્પિટિટરને પણ મળે. એટલે તમે જ્યારે પ્રાઇસ રેઝ કરો છો તો તમારા કોમ્પિટિટર જો ભાવ નહીં વધારે તો બની શકે કે લોકો લોસમાં જાય, કારણ કે વધારો તો એમને પણ આવ્યો છે. 6 point, on the other hand, costs are rising at the time when the sales are hard to get. We may be able to refrain from rising our prices without setting off a particular war. In any cases, our rivals may do the same. હવે આમાં એવું બને કે બજાર તમારા માટે ઈઝી નથી, હાર્ડ છે, સામે કોસ્ટ વધે છે, તો એવા ટાઈમે તમે રિફ્રેન કરી શકો છો ફ્રોમ રાઇઝિંગ ઓવર પ્રાઇસીસ વિધાઉટ સેટિંગ ઓફ ધ પ્રાઇસ વોર. મતલબ અહીંયા કહેવાનો મતલબ એવો છે કે જે કન્ડિશન સિચ્યુએશન તમે ફેસ કરી રહ્યા છો એ જ તમારા કોમ્પિટિટર ફેસ કરી રહ્યા હશે, તો એવા ટાઈમે પણ તમે થોડોક ભાવ વધારો કરશો તો સેમ વસ્તુ તમારા કોમ્પિટિટર પણ ફોલો કરશે, કારણ કે જે તકલીફ તમને પડી રહી હોય એ જ તકલીફમાંથી એ લોકો પણ પાસ થઈ રહ્યા હોય છે. 7 point, keep an eye on how we are using our factory. Production should be concentrated on the profitable lines or the prices of the less profitable lines increased. તો અહીંયા એવું કહેવા માંગે છે કે તમારી એક નજર હંમેશા તમારી ફેક્ટરી પર પણ હોવી જોઈએ કે કઈ રીતે કઈ ફેક્ટરીમાં દરેક પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ બધા કામ કરે છે અને એ લોકોને ટાર્ગેટ આપેલો હોવો જોઈએ કે મિનિમમ આટલી કોસ્ટિંગમાં જ તમારે કામ બતાવવાનું છે, આટલો મિનિમમ પ્રોફિટ તો ગેઇન કરવાનું છે. તો એ તમારી પ્રોફિટેબલ લાઇન છે એના કરતા નીચે પ્રાઇસ છે એ લેસ પ્રોફિટેબલ લાઇન્સ જે હોય લેસ પ્રોફિટેબલ લાઇન એની તમે ઇન્ક્રીઝ કરી શકો છો. The goodwill of the customer is probably better developed by an advertising campaign than by keeping prices below the cost. હવે તમારે માર્કેટમાં ગુડવિલ વધારવી હોય તો ઘણા લોકો એવું પણ કરતા હોય છે કે ભાવ ઘટાડે તો કસ્ટમર વધે, પણ તમે ગુડવિલ વધારો છો, ક્વોલિટી સારી આપો છો, માર્કેટિંગ સારું કરશો તો ભાવ ઘટાડો ન કરવા છતાં પણ નવા લોકો નવા કસ્ટમર્સ એડ થઈ શકે છે. તો આ રીતે તમે એવરેજ પ્રોફિટ ગેઇન જે તમારું મેઇન્ટેન છે એ સ્ટાન્ડર્ડ મેઇન્ટેન કરી શકશો. If our price seems to be higher than our competitors, along they hardly cover cost. This may indicate that our costs are too high and our production method or factory organization is defective. હવે એવું બને કે તમારી પ્રાઇસ તમારા કોમ્પિટિટર કરતા હાઈ છે, તમારા કોમ્પિટિટર્સ ઈ પ્રાઇસ રેઝ નથી કરતા અને છતાં ઈ કોસ્ટને કવર અપ કરી શકે છે, તો એનો મતલબ ક્યાંક તમારે મનોમંથન કરવાનું છે, રિસર્ચ કરવાની જરૂર છે કે ક્યાંક આપણું જે ફેક્ટરી છે એનું 100% યુટિલાઇઝેશન થતું નથી. આપણી કોસ્ટ જો એ લોકો ઓછા કોસ્ટ છે ઈ પ્રોપર મેન્ટેન કરી શકતા હોય તો આપણે કેમ ન કરી શકીએ? So we have to devise our production policy. If we can sell all our output at a price that give us a substantial profit, consider expansion. જો તમે તમારી બધી જ પ્રોડક્ટ છે એ તમે યોગ્ય ભાવે જે રાખ્યો છે પ્રોફિટ સાથે વેચી શકતા હોય તો તમે આગળ એક્સપાન્શન નો વિચાર કરી શકો છો. If we find that our sales are very seasonal, consider whether demands can be smoothened and profit increased by charging higher prices when demand is high and low prices when demand is low. તો આપણે અહીંયા we found આપણી પ્રોડક્ટ છે એ સિઝનલ છે, તેવા ટાઈમે તમે ડિમાન્ડ હાઈ હોય ત્યારે હાઈ પ્રાઇસ નક્કી કરશો, ડિમાન્ડ લો હોય ત્યારે લો પ્રાઇસ નક્કી કરશો. It is likely to be more
profitable to do this when the prime cost are similar in the relation to total cost. એટલે આ prime cost total cost ની અંદર similar હોય એની comparison માં ત્યારે પણ આ tendency અપનાવી શકાય. 12th point, if we are one of the limited number of producer in an industry, what our competitors are likely to do with will be more important consideration in fixing prices than any question of cost. જ્યારે આપણે માર્કેટમાં લિમિટેડ નંબર ઓફ પ્રોડ્યુસર હોય છે ઇન્ડસ્ટ્રીની અંદર, તો તમારા કોમ્પિટિટર્સ છે તો તમારા કોમ્પિટિટર્સ છે એ લોકો શું કઈ પોલિસી ફોલો કરી રહ્યા છે એ મુદ્દો મહત્વનો થશે બીજા કોઈ પણ મુદ્દાની કમ્પેરિઝનમાં. લાસ્ટ point of this unit 13. Finally, if we are a monopolist and we pursue a price policy construed as against the public interest, we may find ourselves subject to control even though profit is made on capital employed is no more than twice as high as it would satisfy us under other conditions. If our profits are unusually high, beware also of new entrants to our industry or the development of unexpected substitutes. હવે બીજી વસ્તુ એ પણ કીધી લાલાક કહી શકાય, એક ઇશારો કહી શકાય. ઘણા લોકો કેવા હોય કે જે મોનોપોલિસ્ટ હોય એમને ખબર છે કે અમારી પ્રોડક્ટનો ગમે તે ભાવ રાખી લોકો ખરીદવાના જ છે. તો તમે જ્યારે હાઈ પ્રાઇસ મોનોપોલિસ્ટ તરીકે રાખો છો તો એવા ટાઈમે બે વસ્તુ થઈ શકે છે. એવા ટાઈમે ખૂબ હાઈ પ્રાઇસ નહીં રાખવાની, એનું કારણ છે એક તો હાઈએસ્ટ પ્રાઇસ રાખવાથી તમે મેક્સિમમ પ્રોફિટ કમાતા હશો. એનો મતલબ કે બીજી જે બહારની બીજી કંપનીઓ છે આ ફિલ્ડમાં નથી એ લોકોને પણ નજરમાં આવી જશો કે આ કંપની જે માલ વેચે છે એની ડિમાન્ડ તો ખૂબ છે, ચાલો આપણે પણ એની સબસ્ટિટ્યુટ બનાવીએ. તો એક ટાઈમે તમે મોનોપોલિસ્ટ હશો પણ તમે એકદમ વધારે ભાવ રાખશો અને પ્રોફિટ માર્જિન વધારે હશે તો બની શકે કે નવી કંપનીઓ માર્કેટમાં એન્ટર થાય અને મોનોપોલિસ્ટ તરીકેની તમારી જે ઇમ્પ્રેશન છે એ ન રહે. એટલે તમારે મોનોપોલિસ્ટ હોય છતાં પણ તમારે પ્રાઇસ એટલી બધી હાઈ રાખવાની નહીં. એટલે આ તમામ બાબતો તમે ધ્યાન રાખશો પ્રાઇસ સેટ કરતી વખતે. આઈ હોપ કે તમને આ યુનિટ સમજાણું હશે. આ સાથે જ હું સેશન પૂરું કરું છું, યુનિટ પણ કમ્પ્લીટ થાય છે. નવું યુનિટ છે એ નવા મેડમ કન્ટિન્યુ કરવાના છે, તો નેક્સ્ટ લેક્ચર એમના દ્વારા મૂકવામાં આવશે. Have a great day. Stay safe, stay at home.